અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવેલી છે। પ્રાથમિક વિગતમાં એવું છે કે એમની સામે અલગ અલગ પ્રકારના આરોપો છે, ખંડણીના અને મિલકતના વગેરે એના સંદર્ભમાં એની જાંચ કરીને એનો નિર્ણય લેવામાં આવ્યો છે। એમની સામે ફોજદારી કેસ થયેલા છે, એના સંદર્ભમાં એને સુનાવણી રાખીને એની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે। એટલે કોર્ટ ડિસાઇડ કરશે। હવે નાણાબોરડી ગામે ઘણા ટાઈમથી આ તપાસ ચાલે છે, ખરેખર શું હકીકત છે એ પ્રશ્નનો જવાબ આવી ગયો। એની સામે ભ્રષ્ટાચારના પણ ઘણા આક્ષેપ થયા છે, તો એ બાબતે એ તપાસ ચાલી રહી છે, એ કાર્યવાહી ચાલુ છે। થયું છે, ઘણા બધા દબાણો દૂર કર્યા છે। આજે તમે મીડિયામાં પણ આપ્યું છે કે પોરબંદર તાલુકામાં જિલ્લાની અંદર કયા કયા દબાણો દૂર કરવામાં આવ્યા, એટલે એની કાર્યવાહી ચાલુ છે। એ તબક્કે બધા જ નોટિસ આપીને કાર્યવાહી પૂરી કરવામાં ટૂંક સમયમાં હે એ તો વહીવટી ખર્ચ છે। ના એવું નથી, કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે છે? ના એ તો બહારથી બનાવી લાવે। બીજા પ્રશ્નો બંધ। હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી હતી। ના અત્યારે નહીં, અત્યારે પીપીટી છે અમારું બીજા સભ્યોનું, એ માહિતી મળી જશે। માહિતી મળી જશે તમને ડિટેલ છે ને અમારી પાસે બીજા કોઈ ઠરાવો કરવામાં આવ્યા નથી। આજે સમિતિઓની રચના કરવામાં આવી છે। ફાયર સેફ્ટી છે ભાઈ।